આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2025-26નું સુધારેલ તેમજ વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું। આજે સામાન્ય સભામાં વિકાસ ક્ષેત્રે જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓના સૂચન માટે વર્ષ 2026-27ના વર્ષમાં રૂપિયા 2 કરોડ ને 4 લાખની જોગવાઈ કરવામાં આવી છે। તેમજ જિલ્લાના વિકાસ માટે લોકહિતાર્થ સદરે રૂપિયા 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી રૂપિયા 18 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 1 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે। તેમજ વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની નવીન ગ્રામ પંચાયતો માટે રૂપિયા 1 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે। આપણા વડોદરાને વિકાસ તરફ લઈ જવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે। ખાસ તો વડોદરા જિલ્લા પંચાયતનો ભાજપ શાસિત જે જિલ્લા પંચાયત છે વડોદરાની, એનું જે બજેટ છે માત્ર કાગળ પર જ હોય છે। ગયા વર્ષનું જે બજેટ હતું એમાં જે કંઈક નાણાં ફાળવ્યા હતા એ નાણાં જે ફાળવ્યા એમને, પરંતુ તે કાગળ પર રહ્યા છે। તેનો યોગ્ય રીતે જે વપરાશ થવો જોઈએ નાણાંનો, તે વપરાશ વિના તે નાણાં પડી રહ્યા છે અને આમ આયોજન વિનાનું કામ આ જે ભાજપની સત્તા છે જિલ્લા પંચાયતની, તે સત્તાધીશો કરી રહ્યા છે। જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પાસે પણ આ બજેટની બુક નથી, એટલે માત્ર અભ્યાસ કર્યા વિના બજેટની મિટિંગમાં આવતા હોય છે, એટલે આ બાબતે અમે સખતમાં સખત વિરોધ કરેલ છે।